મારી પાતમ આડિયા છે। હું મારી પ્રાથમિક શાળામાં ભણું છું। હું ધોરણ 8માં ભણું છું। આજે હું તમને નિબંધ સંભળાવીશ। મારા નિબંધનું નામ છે ઉત્તરાયણ। આપણા ભારત દેશમાં ધર્મની વિવિધતા અને તહેવારોની વિવિધતા જોવા મળે છે। અલગ અલગ ધર્મના તહેવારોમાં ભારતની એકતાના દર્શન થાય છે। તહેવારો માણસોમાં નવો ઉત્સાહ અને આનંદ પૂરો પાડે છે। દર વર્ષે 14મી જાન્યુઆરીના રોજ ઉજવાતો ઉત્તરાયણ મકર સંક્રાંતિનો તહેવાર મારો પ્રિય તહેવાર છે। ઉત્તરાયણના તહેવારને મકર સંક્રાંતિ પર કહેવામાં આવે છે। બાળકોથી લઈને વૃદ્ધો એમ બધાનો પ્રિય તહેવાર શિયાળાની કડકડતી ઠંડીમાં લોકો સવારે ઘરની અગાશી પર ચડી જાય છે અને પતંગ યુદ્ધ લડવા માટે તૈયારી કરવા લાગે છે। પતંગ અને દોરી સાથે નાચગાન કરીને તહેવારનો શુભારંભ કરવામાં આવે છે। આ દિવસે લોકો તલના લાડુ, ચીકી, બોર, ચોકલેટનું દાન કરે છે। આ દિવસે લોકો ઊંધિયું ખાઈ મજા માણે છે। આકાશમાં રંગબેરંગી પતંગો જોવા મળે છે। લોકો કાપ્યો લપેટના અવાજો કરે છે। ઉત્તરાયણ ખુશીનો તહેવાર છે। રાત્રે આકાશમાં તુક્કલ ચગાવવામાં આવે છે। લોકો એ દિવસે બોર સિંગોડા ખાય છે। દર વર્ષે ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે। વિદેશી પતંગ રસિકો ભારતના મહેમાન બને છે। પક્ષીઓની સારવાર માટે કરુણા અભિયાન અને વિવિધ સંસ્થાઓ ઘાયલ પક્ષીઓની સારવાર કરે છે। આમ આ દિવસે ઘણા બધા લોકોના અકસ્માતોના બનાવો પણ થવાની શક્યતા રહેલી હોય છે। લોકો ચાઇનીઝ દોરી ન ખરીદવા વિશે સમજણ આપવામાં આવે છે। આમ પતંગોત્સવ ઉત્તરાયણ મકર સંક્રાંતિનો તહેવાર મારો પ્રિય તહેવાર છે।